ગણિત વિષય ધોરણ 9 તમારે આગળ અભ્યાસ કરશું ધોરણ 9ના ગણિત વિષયનો। સૌપ્રથમ મારો હું પરિચય આપી દઉં। મારું નામ વિવેક હાંસલિયા। સાંદીપની વિદ્યા સંકુલના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આપ સૌ અહીંયા નજર રાખજો। ચેપ્ટર 1 संख्या पद्धति। હવે આપણે સૌ જાણીએ છીએ કે ગણિતમાં અને રોજિંદા જીવનમાં આપણા માટે સંખ્યાઓનું કેટલું મહત્વ છે। સંખ્યાઓ આપણા માટે અતિ મહત્વની છે। તો હવે એવી સંખ્યા પદ્ધતિની વાત કરીએ તો એવી સંખ્યા પદ્ધતિ અમુક નિશ્ચિત ગુણધર્મોના આધારે ગુણધર્મોના આધારે અલગ અલગ ગણમાં વિભાજિત કરેલી છે। અલગ અલગ ગણમાં વિભાજિત કરેલી। સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો ગણ એટલે શું? ગણની વાત કરીએ તો ગણ એટલે એવી વસ્તુ કે જેની અંદર એક નિશ્ચિત ચોક્કસ ગુણધર્મના આધારે કોઈ પણ એક સમૂહ બનાવવામાં આવે છે। નિશ્ચિત ગુણધર્મનો એક સમૂહ, એક ચોક્કસ નિશ્ચિત વસ્તુઓનો એક સમૂહ બનાવવામાં આવે છે, એને આપણે કહીએ છીએ ગણ કહીએ છીએ, બરોબર। તો આ એક થઈ ગણની સામાન્ય વ્યાખ્યા। હવે આપણે સંખ્યાની અંદર વાત કરીએ તો સંખ્યા ગણ કેટલા પ્રકારના છે? સંખ્યા પદ્ધતિની અંદર ગણિતની અંદર સંખ્યાઓના ગણ કેટલા પ્રકારના છે તો એના વિશે વાત કરીએ। સૌપ્રથમ પહેલા જે આવે છે ગણ, એના વિશે વાત કરીએ તો ગણ છે प्राकृतिक संख्या। केवी संख्या कीधी छे तमने? प्राकृतिक संख्या। इंग्लिश में कहीए तो नेचरल नंबर्स। नेचरल नंबर्स। હવે એના ઉપરથી પ્રાકૃતિક અને નેચરલ શબ્દ ઉપરથી તમે સમજી શકો છો કે આની અંદર શેની વાત કરતા હશે। તો શેની વાત એટલે કે નેચરલ નંબર્સ મતલબ એવી વસ્તુ કે જે તમને પ્રાકૃતિક રીતે તમારા સાહજિક રીતે જે આપણા મગજમાં આવે। આપણે કોઈ નંબર્સ પૂછે તો આપણા મગજમાં સાહજિક રીતે ક્યાંથી શરૂઆત થાય તો કે 1 2 3 4 मतलब કે 1 2 3 4 5 આમ અનંત સુધી ધન સંખ્યાઓનો આપણા મગજમાં સાહજિક રીતે આપણને વિચાર આવે। તો આવી બધી સંખ્યાઓનો જે સમૂહ મળે છે એ સમૂહને આપણે કેમાં દર્શાવશું તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ। બીજા શબ્દમાં કહીએ તો પ્રાકૃતિક સંખ્યા ગણ। એને કેના વડે દર્શાવાય છે? n વડે। ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? નેચરલ નંબર્સ, બરોબર। તો પ્રાકૃતિક સંખ્યા ગણની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ કીધી તમને? 1 2 3 અનંત સુધી। હવે હજી તમે જાણો છો કે આ રીતે એક આપણે અહીંયા પહેલા એક સંખ્યા રેખાની વાત કરીએ। એક સંખ્યા રેખા બનાવીએ। આ એક સંખ્યા રેખા છે। હવે આ સંખ્યા રેખા ઉપર અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। તો અસંખ્ય સંખ્યાઓ આવેલી છે એમાંથી આપણે પહેલી જે સંખ્યાની વાત કરીએ સંખ્યા કઈ એવી? પ્રાકૃતિક સંખ્યા। પણ આ પ્રાકૃતિક સંખ્યા, માત્ર પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરવાથી આ સંખ્યા રેખા પૂર્ણ થતી નથી। આ સંખ્યા રેખામાં હજી ઘણી સંખ્યાઓ એવી છે કે જે આપણા માટે ઓછી છે। આપણે એની અંદર એનો અભ્યાસ કરવાનો બાકી છે। સૌપ્રથમ પહેલી જ વાત કરીએ તો આપણે અહીંયા શરૂઆત કરી 1 થી। તમે જાણો છો કે સંખ્યા રેખા ઉપર આપણે જે સંખ્યાઓ જાણીએ છીએ તમામ સંખ્યાઓમાં 0 પણ હોવો જરૂરી છે। તો સંખ્યા રેખાઓમાં 0 ની ચર્ચા કરીએ તો આના પછી બીજો ગણ આવે છે, બીજો જે સંખ્યાનો ગણ આવે છે એ સંખ્યા ગણ છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર। હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાને દર્શાવવા માટેની સંજ્ઞા છે w, બરોબર? હોલ નંબર્સ। હવે એની અંદર કઈ વસ્તુ ઉમેરવામાં આવે છે તો કે પ્રાકૃતિક સંખ્યામાં જેટલી સંખ્યા છે તેટલી સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં આવે જ છે। તેના સિવાયની કઈ તો કે પ્રાકૃતિક સંખ્યા સિવાયની એક શૂન્યનો ઉમેરો થાય છે। કોનો ઉમેરો થાય છે? શૂન્યનો। એટલે સંખ્યા ફરીથી આપણે લખીએ તે સંખ્યાનો ગણ લખીએ આપણે। કયો હતો કે પૂર્ણ સંખ્યાની વાત કરતા હોય પૂર્ણ સંખ્યા ગણ લખીએ તો પૂર્ણ સંખ્યા ગણમાં સૌપ્રથમ શરૂઆત થાય છે 0, પછી આવશે 1, પછી આવશે 2, પછી 3। તેવી જ રીતે આ છે એ આગળ સુધી લંબાયેલું અનંત સુધી વિસ્તરાયેલી રહેશે। તો હવે ફરી પછી આપણે ચર્ચા કરી કે આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાની, પછી વાત થઈ પૂર્ણ સંખ્યાની। આ બંને સંખ્યાઓથી પણ આપણી સંખ્યા રેખા પૂર્ણ થતી નથી। તમે હું જાણીએ છીએ કેમ? કારણ કે હજી આની અંદર આપણે વાત કરીએ તો સંખ્યા રેખા ઉપર તો ભાઈ ઋણ સંખ્યાઓ પણ હોય। આની અંદર આ બે ગણની અંદર તો ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી। એનો મતલબ એમ છે કે હજુ પણ આ ગણની અંદર ક્યાંક ને ક્યાંક ઓછું છે, ગણ પૂરા થતા નથી। હવે જે વસ્તુઓની વાત આવશે આવશે ત્રીજા નંબરનો આપણો જે ગણ છે, ત્રીજા નંબરનો આપણે સંખ્યામાં વિસ્તરણ માટેનો જે ગણની વાત કરીએ છીએ ગણ છે પૂર્ણાંક।
પૂર્ણાંક સંખ્યાને આપણે દર્શાવી છીએ z વડે. હવે એનું ઇંગ્લિશ નામ થાય ઇન્ટીજર. શું નામ થાય એનું? ઇન્ટીજર. પણ આપણે એને દર્શાવીએ છીએ એક કેપિટલ અક્ષર z વડે. બરાબર. હવે એની અંદર પૂર્ણાંક સંખ્યા એટલે તમે જાણો છો શું આવશે. હવે આ થઈ ગયું 1 2 3 ધન સંખ્યાઓ. બરાબર. બધી ધન સંખ્યાઓ. એ ધન સંખ્યાની અંદર આપણે શૂન્ય ઉમેરો. હજી આપણી પાસે ઋણ પૂર્ણાંક બાકી છે. મતલબ કે એવી સંખ્યા કે જેની નિશાની કેવી હોય? ઋણ હોય. જે સંખ્યા આપણે કઈ રીતે લેતા હોય? માઈનસમાં લેતા હોય. એવી તમામ સંખ્યાઓ બાકી છે. એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા તમારા માટે જે પૂર્ણાંક સંખ્યાનો ગણ આવશે, પૂર્ણાંક સંખ્યાનો ગણ કેવો હશે? તો કે પૂર્ણાંક સંખ્યાનો ગણ કંઈક આવો બનશે તમારી પાસે. કારણ કે આમાં ઋણ સંખ્યામાં પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે આપણે અત્યારે ટૂંકું કરવા માટે અત્યારે અહીંયા -2 થી શરૂઆત કરીએ. આગળ જવા એટલે તમને ખબર છે કે જેમ જેમ આ બાજુ ડાબી બાજુ આગળ વધતા જાય, સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આગળ વધતા જાય, એમ સંખ્યા કેવી થતી જાય છે આમાં પણ ચર્ચા કરી લઈએ. આમ જાય એટલે સંખ્યા નાની થતી જાય છે. બરોબર. ફરીથી આપણે એક વખત ચર્ચા કરી લઈએ. તમે જાણતા હોય કે ન જાણતા હોય, સંખ્યા રેખા પર જેમ જેમ ડાબી બાજુએ જાય એમ સંખ્યા કેવી થતી જાય છે? નાની. તેવી જ રીતે સંખ્યા રેખા ઉપર જેમ આપણે જમણી બાજુ આગળ વધતા જઈએ એમ સંખ્યા કેવી થતી જાય છે? મોટી. ઉદાહરણ સહિત સમજીએ. ધારો કે અહીંયા આપણે શૂન્ય લઈએ. શૂન્ય તો અહીંયા કેટલું આવશે? 1. જમણી બાજુ ગયા સંખ્યા કેવી થઈ? મોટી. અહીંયા એવા 2 સંખ્યા કેવી થઈ? મોટી. તો જેમ જેમ જમણી બાજુ આગળ જતા જાય સંખ્યાઓ કેવી થતી જશે? મોટી. અને તેવી જ રીતે આપણે અહીં 2 થી ધ્યાન રાખીએ. આપણને માઈનસમાં ખ્યાલ ન આવતો એટલે આપણે જોઈએ 2 થી. સપોઝ નથી ખ્યાલ આવતો એટલા માટે. બરોબર. 2 થી આપણે જોઈએ. તો 2 થી આપણે ડાબી બાજુ સ્ટેજ ખઈસા એટલે આપણને શું મળ્યું? 1. તો આપણે બધા જાણીએ છીએ 2 કરતા 1 કેવા છે? નાના. તેથી આપણે જોઈએ કે ડાબી બાજુએ જેમ જેમ જઈએ તેમ સંખ્યાઓ કેવી થતી જશે? નાની થતી જશે. બરોબર. જમણી બાજુએ જઈએ એમ સંખ્યાઓ મોટી થતી જશે. એટલા માટે આપણે અનંત જે લીધું છે એ અનંત કેવું લીધું છે? -2 પછી પણ બધી નાની સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી હોય. -2 પછી હવે આપણે જે લખીએ છીએ કઈ બાજુ? જમણી બાજુ. એટલે -2 કરતા કોણ મોટું હોય? તો કે -1. ઋણ સંખ્યામાં અંક નાનો પણ તે સંખ્યા મોટી. મતલબ કે 2 આમ જુઓ તો આપણા માટે મોટી સંખ્યા, 2 એટલે આપણા માટે અંક મોટો કહેવાય, પણ એનું મૂલ્ય -1 ની સાપેક્ષે કેવું થાય છે? નાનું. કારણ કે જેમ જેમ દૂર જતા જઈએ, જેમ જેમ ડાબી બાજુ જતા જઈએ એમ સંખ્યા નાની થતી જાય છે. બરોબર. એટલા માટે વાત કરીએ. હવે -1 પછી આવશે 0, 0 પછી આવશે 1, 2 અને આમ પણ શું આવશે? અનંત સુધી. તો આ જે વસ્તુની ચર્ચા એવી -2, -1, 0, 1, 2 આમ અનંત સુધી અને -2 થી પણ અનંત સુધી. આ કયો ગણ થયો? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. હવે આ 3 ગણોનો અભ્યાસ કરતા તમને એકલી વસ્તુ માલુમ પડે કે આના દ્વારા તમે તમામ કેવી? તો કે બધા જ પ્રકારની પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરતી રહી. હવે તમને કે એમાં પૂર્ણાંક સંખ્યાઓ બાકી રહેતી દેખાતી નથી. એનો મતલબ કે આ સંખ્યા રેખા તમારી પૂર્ણ થઈ ગઈ એવું આપણે સમજવાનું? તો કે ના, હજી આપણી પાસે સંખ્યા રેખા પૂર્ણ નથી. કારણ કે તમે જાણો છો સંખ્યા રેખામાં અપૂર્ણાંકનું પણ સ્થાન હોય છે. સંખ્યા રેખામાં અપૂર્ણાંક પણ હોય છે. અપૂર્ણાંક એટલે કેવા અપૂર્ણાંક? તો કે જે ના છેદમાં પણ કંઈક અલગ સંખ્યા હોય, અંશમાં પણ કંઈક અલગ સંખ્યા હોય, એવા અપૂર્ણાંક આપણે જોઈએ છીએ. મતલબ કે 1/2, 3/2, 3/5, 3/8 આવી બધી સંખ્યાઓ છે. એ પણ સંખ્યા રેખા ઉપર ક્યાંક ને ક્યાંક સ્થાન ધરાવે છે. તો એવી બધી સંખ્યાઓનો સમૂહ દર્શાવવા માટે શું કરવાનું? એવી બધી સંખ્યાઓ દર્શાવવા તો કયા ગણની અંદર દર્શાવવામાં આવે? તો એવી બધી સંખ્યાઓ દર્શાવવા માટે એક અલગ જ ગણ આપણે આ પૂર્ણાંક સંખ્યા પછી એક ગણની ચર્ચા આવે છે. એ ગણનું નામ છે સમય સંખ્યા. એને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. નામ આનું પણ અલગ છે. જોજો, આનું નામ છે સમય સંખ્યા ને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. રેશનલ નંબર એટલે એ કોના ઉપરથી આવ્યું છે? રેશિયો. રેશિયો એટલે શું કહેવાય કે સરેરાશ. અપૂર્ણાંક હોય ને એને આપણે રેશિયો પણ કહી શકીએ. બરોબર. રેશિયો ઉપરથી આપણે શબ્દ લીધો છે રેશનલ નંબર. એટલે રેશનલ નંબરને આપણે દર્શાવાય તો છે કઈ રીતે? ક્યુ વડે. એને પણ
નામ આનું ઇંગ્લિશમાં અલગ વસ્તુ છે અને પણ દર્શાવવા માટે પણ આપણે એક અલગ સંજ્ઞાનું પ્રયોજન કરીએ છીએ, બરોબર? ક્યુ. હવે વાત આવે છે, આ બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે તમારા માટે સમજવો, અને આ સમજવું પણ તમારા માટે ખાસ જરૂરી છે કે સમય સંખ્યા કહેવાય કોને. તમે બધાએ જાણી લીધું કે સમય સંખ્યા કોને કહેવાય, તો કે જેની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય એ બધાને કહેવાય સમય સંખ્યા વડે આપણે દર્શાવીએ છીએ. પણ હવે સમય સંખ્યા સૌપ્રથમ આપણે જાણીએ છીએ શું આવશે એની અંદર. સમય સંખ્યાની અંદર આવશે 1/2 -1/2 -5/2 -+5/2 એવી અપૂર્ણાંક સંખ્યાઓ ટૂંકમાં આવશે. તો આપણે અહીંયા સંખ્યા તો અપૂર્ણાંક આવે છે આપણને ખબર પડી ગઈ, પણ આપણે અહીંયા ચર્ચા કરશું સમય સંખ્યાને ગુણધર્મની રીતે લખવાનું. આ બધી જે છે એ સંખ્યાની રીતે આપણે લખ્યો કે આમાં સંખ્યા જોતા આપણને ખબર પડી ગઈ, પણ આમાં તો અપૂર્ણાંક અઢળક પ્રકારના છે એટલે આપણે અપૂર્ણાંક નહીં, આપણે એને ગુણધર્મની રીતે લેશું, બરોબર? તો અહીંયા આપણે લેશું અપૂર્ણાંક લખીએ પહેલા. સમય સંખ્યા કેને કહેવાય, તો કે p ના છેદમાં q સ્વરૂપ. અપૂર્ણાંક q કે નહીં, તો કદાચ કોઈ સમય સંખ્યા લઈએ ને તો કેવી હોય, p ના છેદમાં q સ્વરૂપ હોય, પણ જ્યાં આપણે જાણવું જરૂરી છે કે જ્યાં p નું મૂલ્ય શું રહેશે અને q નું મૂલ્ય શું રહેશે, એ સૌથી મહત્વની વસ્તુ છે. તો જ્યાં p નું મૂલ્ય, p belongs to, p કેમાંથી લેવાનો છે, તો કે p છે ને એ પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી લેવાનો છે. આ belongs to એટલે તમને ખબર છે કે p ક્યાં છે, તો કે z માં છે. p ક્યાં છે, તો કે z માં છે, એવું બતાવે છે. p ક્યાં છે, તો કે z માં. p ની વેલ્યુ ક્યાંથી લેવાની, તો કે z ની કોઈ પણ સંખ્યા તમે p તરીકે લઈ શકો છો. મતલબ કે 0 લેવી હોય તો 0, -1 લેવી હોય તો -1, -2 લેવી હોય તો -2, 1 લેવી હોય તો 1, 2 લેવી હોય તો 2. આમાં નથી દેખાતી એ લેવી હોય તો પણ તમે તમારી રીતે છૂટમાં છો. ક્યાં, તો કે p belongs to z માટે. અને હવે વાત આવી q ની, તો q ક્યાં આવશે, તો q belongs to z તો ખરો જ, પણ z માંની એક સંખ્યા તમે ન લઈ શકો. એ કઈ છે, તો કે છે 0. એટલે આપણે અહીં શું કરશું, z માઈનસ અહીં છગડીયા કૌંસમાં 0 બાદ કરી દો. આનો મતલબ શું થાય કે z માંથી q છે એની વેલ્યુ તમારે z માંથી લેવાની, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ z નું 0 તમે લઈ શકો નહીં. પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી શૂન્ય ન લેવાય. તો એક શું કામ ન લેવાય ને એ પ્રશ્ન આપણે હમણાં સોલ્વ કરીએ. શું કામ ન લેવાય એનો પ્રશ્ન તમને સોલ્વ કરીએ. સપોઝ કે ધારો કે આપણે p અને q માં 0 પણ લઈ લીધા, p બરાબર 2 લીધા. આપણે સમય સંખ્યા ગોતવા નીકળ્યા છે, સમય સંખ્યામાં આપણે ધારો કે બનાવી દીધો તો p બરાબર 2 લીધા અને q બરાબર 0 લીધા, બરાબર? તો આનો મતલબ આવો થાય કે p ના છેદમાં q તમે લખો તો તમને કંઈક આવો જવાબ મળવો જોઈએ, 2 ના છેદમાં 0, બરાબર? 2 ના છેદમાં 0. પણ આ વસ્તુ ગાણિતિક રીતે વ્યાખ્યાયિત નથી કે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય શક્ય નથી. કોઈ પણ સંખ્યા હોય, ગમે તેવી સંખ્યા હોય, એના છેદમાં શૂન્ય શક્ય નથી. શૂન્ય લઈ શકીએ આપણે નહીં. તેથી q belongs to z માં શૂન્ય લઈ શકાય નહીં. શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેવા માટે તમે છૂટમાં જુઓ, પણ શૂન્ય લઈ શકાય નહીં. આ રીતે વસ્તુઓની ચર્ચા કરી. હવે આની વાત કરીએ તો હવે q ની વ્યાખ્યા શું બનશે, બરોબર? q એટલે કે સમય સંખ્યા. સમય સંખ્યા કેપિટલ q ની વ્યાખ્યા શું બનશે, તો કેપિટલ q ની વ્યાખ્યા કંઈક આવા પ્રકારની બને કે જે સંખ્યા s, આપણે અત્યારે સંખ્યાને એક સામાન્ય સંખ્યા તરીકે ખાલી s દર્શાવીએ, બરોબર? તો જે સંખ્યા s ને p પૂર્ણાંક અને q કેવો લેવાનો, સંખ્યા s માં, જે સંખ્યા s માં p કેવો લેવાનો, પૂર્ણાંક. p એટલે કે પૂર્ણાંક અને q કેવો લેવાનો. જો બીજા શબ્દોમાં કઈ આવું ન આવું દર વખતે આ લખવું જરૂરી નથી, દર વખતે આવું બોલી ન શકીએ આપણે ગાણિતિક રીતે. આ તો ગાણિતિક રીતની વાત થઈ. આપણે લખવું હોય તો શૂન્યતર પૂર્ણાંક. કેવો પૂર્ણાંક, શૂન્યતર. શૂન્યતર એટલે સંધિ છોડો તો શું થાય, શૂન્ય કરતા ઇતર એટલે કે શૂન્ય સિવાયનું. શૂન્ય કરતા ઇતર એટલે કે શૂન્ય સિવાયનું. કેવો પૂર્ણાંક આવ્યો, કોની ચર્ચા કરી આપણે, તો q કેવો લેવાનો તમારે, શૂન્યતર પૂર્ણાંક, બરોબર? ફરીથી ચર્ચા કરી લઈએ શું કહેવા માંગે છે, તો કે જે સંખ્યા s માં p છે એ શું હોય, પૂર્ણાંક હોય, અને q છે એ શું હોય, શૂન્યતર પૂર્ણાંક હોય, તો p ના છેદમાં q લખી શકાય. અને તો p ના છેદમાં q લખી શકાય, આ સંખ્યા s ને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય. તેથી s એ કેવી સંખ્યા છે, તો કે s એ
સમય સંખ્યા છે। ફરી એક વખત ચર્ચા કરીએ, શાંતિપૂર્વક સાંભળજો। ખાસ એની અંદર શબ્દ સમજવાનો એટલો જ છે કે P અને Q નું શરત આ છે, P અને Q ની શરત આ છે। આ શરત પ્રમાણે P ના છેદમાં Q લખી શકીએ તો જે સંખ્યા માટે P ના છેદમાં Q લખી શકીએ ને એ સંખ્યા આપણા માટે સમય સંખ્યા છે। એ સંખ્યા આપણા માટે કઈ છે? તો કે સમય સંખ્યા છે। P ને Q ને લખી શકીએ, આ શરતના અનુસંધાને P ના છેદમાં Q લખી શકીએ એટલે એ સંખ્યા સમય સંખ્યા છે। બરોબર? તો ફરીથી એક વખત સરસ મજાની રીતે વ્યાખ્યા ફરીથી બોલી જાય, જે સંખ્યા S માં P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય અને તેને P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકીએ। કયા સ્વરૂપે? P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકીએ તો તે સંખ્યા S એ શું છે? તો કે સમય સંખ્યા છે। મતલબ કે P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકો ને તમામ સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ છે। હાલો, આ થઈ સમય સંખ્યાની વ્યાખ્યા। હવે વ્યાખ્યા પછી સમય સંખ્યામાં આપણે બે ચાર ટોપિકો જોવા જરૂરી છે। પહેલું આપણે લીધું વ્યાખ્યા વિશે ચર્ચા કરી। હવે બીજી આપણે ચર્ચા કરીએ છીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે એવું આપણને ચકાસવાનું છે। ધારો કે તમને એક ટૂંકો પ્રશ્ન પૂછે, એક માર્કમાં ખરા ખોટું પૂછે કે ભાઈ કે સાચું કે ખોટું એ જણાવો કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે કે નહીં, તો તમારે શું કહેવાનું? હા કે નામાં જવાબ આવશે। તો કે છે, દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે। એનો મતલબ એવો છે કે જો પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા લ્યો તો સમય સંખ્યામાં દર્શાવી તો એનો મતલબ એમ છે કે P ના છેદમાં Q સ્વરૂપ બનવું જોઈએ અને એનું P ના છેદમાં Q સ્વરૂપ છે એ આપણી P અને Q ની જે શરત છે એનું પાલન કરવું જોઈએ। મને અહીંયા ખાલી શરત માટે હું અહીંયા લઉં એ શરત સાબિત કરવા માટે, સાચું કે ખોટું સાબિત કરવા માટે ધારો કે મેં એક પૂર્ણાંક સંખ્યા લીધી -25, તમે બધા જાણો છો -25 પૂર્ણાંક સંખ્યા છે। આટલું આપણે બધા જાણીએ છીએ કે જો છેદમાં કાંઈ નથી આપ્યું, ખાલી સિંગલ -25 કીધા છે, ફરીથી લખું -25, આ જો -25 કીધા છે તો એના છેદમાં કાંઈ નથી, એનો મતલબ એમ છે કે શું હોય? 1 હોય। હવે જો એક પ્રકારના અપૂર્ણાંક તરીકે આપણે એને લઈ શકીએ। અપૂર્ણાંક થઈ ગયું ને, અંશય હોય અને છેદય હોય એટલે આપણે અપૂર્ણાંક, ભલે આમ છે એ પૂર્ણાંક જ છે પણ આની પાસે અત્યારે અંશય છે અને શું છે? છેદ પણ છે। અંશ અને છેદ હોય એટલે આપણને ખબર છે કે આને આપણે P અને Q સાથે સરખાવીએ, P અને Q સાથે સરખાવીએ તો અંશ છે એ P બરાબર કેટલા આવ્યા? -25। ફરીથી અહીંયા લખું છું P બરાબર -25 અને Q બરાબર કેટલા આવ્યા? 1। હવે આપણી શરત ઉપર વયા જાઓ, P અને Q ની શરત શું છે? તો કે આ રહી P અને Q ની શરત। P એ શું છે? તો કે P છે ને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે। P belongs to integer number, એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ। એની અંદર કોઈ પણ એક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા z, આ તો -25 છે એ પૂર્ણાંક સંખ્યામાં આવે, પૂર્ણાંક સંખ્યાના ગણને લીખો તો આ આવે, કોઈ પ્રશ્ન નથી। પૂર્ણાંક સંખ્યાના ગણમાં -25 આવે એટલે P વાળી શરત સાચી છે। હવે Q વાળી શરત જોઈએ તો Q માટે શું કીધું છે તમને? Q છે ને ભાઈ એ કેમાં આવે? તો કે z માં આવે પણ શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ। હા તો z માં છે, એક ઈ z માં આવે, z એટલે પૂર્ણાંક સંખ્યા, એક ઈ z માં આવે અને હા એ દેખાય જ છે, દેખીને લઈને આપણે જોઈ શકીએ છીએ શૂન્ય સિવાયની સંખ્યા છે કારણ કે Q બરાબર કેટલા છે? 1, એટલે આ પણ સાચું। એટલો મતલબ એવો છે કે -25 છે એ પૂર્ણાંક સંખ્યા છે, એને આપણે સમય સંખ્યા કેવી હોય તો કહી શકીએ ખરા। એટલે બીજી ટોપિકની ચર્ચા કરીએ, વ્યાખ્યાની શરૂઆત કરી, વ્યાખ્યા પછી બીજો મુદ્દો લીધો, એ મુદ્દાને આપણે શું કીધું છે? તો કે બીજો મુદ્દો લીધો એમાં આપણે ચર્ચા કરી કે દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહી શકાય। દરેક બરોબર છે, દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા આપણે કહી શકીએ છીએ। એટલે મતલબ કે પૂર્ણાંક સંખ્યાની તમામ સંખ્યાઓ સમય સંખ્યાની અંદર આવી શકે છે। કોણ? તો કે પૂર્ણાંક સંખ્યા। બરોબર? હાલો રેડી। એના પછી આગળ ચર્ચા કરીએ તો હવે આગળ વાત આવે કે એવું કઈ જરૂરી નથી કે ભાઈ દરેક પૂર્ણાંક સંખ્યા આ બે P અને Q છે, બરોબર? આ P અને Q પ્રમાણે તમે જે સંખ્યાઓ લીધી છે એ બધી જ P અને Q વાળી, P ના છેદમાં Q વાળી તમામ સંખ્યાઓ સંખ્યા રેખા પર અનન્ય રીતે દર્શાવી શકશે। એનો જવાબ આ P અને Q નો દરેકનો જવાબ અનન્ય મળે એવું જરૂરી નથી। ધારો કે હું એક્ઝામ્પલ તરીકે લઉં, અત્યારે આપણે ધારો કે અપૂર્ણાંક જ લેતા જઈએ બધા અને તમે જોઈ શકશો, ફરીથી આપણે આની P અને Q ની શરતોનું પાલન થાય છે કે નહીં પણ જોઈ લેશું। એટલે શરૂઆત આપણે કરીએ અહીંયા 10/50, 2/10, 20/100,
બરોબર 5/25. આ બધી જ સંખ્યાઓ જો આમ જોતા અલગ છે, અલગ પણ છે, મતલબ કે આને બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહી શકીએ, કારણ કે જોતા અપૂર્ણાંક લાગે. અપૂર્ણાંકની સાથે સાથે એ જે અપૂર્ણાંક છે ને એ p અને q ની શરતનું પાલન પણ કરે છે. તમે જોઈ જ શકો છો. તો મારામાં એક શબ્દ બોલવાની જરૂર નથી કે આમાં p અને q ની શરતનું પાલન કરે છે કે બધી શરતનું પાલન કરે છે. છેદમાં 0 નથી એટલે એ સંખ્યા કેવી છે? છેદમાં 0 નથી એટલે એ બધી શૂન્યતર સંખ્યાઓ છે. q આપણે શૂન્યતર જ જોઈ છે, બાકી બધી જ પ્રાકૃતિક સંખ્યા લીધેલી છે. એટલે પ્રાકૃતિક સંખ્યા તો સ્વાભાવિક છે, પૂર્ણાંક સંખ્યાની અંદર આવી જ જાય, એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે હવે આ જે સંખ્યાઓ છે એ બધી કેવી થઈ ગઈ છે? આપણી પાસે p ના છેદમાં q સ્વરૂપની સમય સંખ્યાઓ આપણે કહી શકીએ. પણ આ બધી જ સંખ્યાઓનો જવાબ જુઓ, આનું સહેજ સમતું સાદું રૂપ આપશો એટલે બધી જ સંખ્યાઓનો જવાબ આનું સાદું રૂપ આપીએ તો અહીંયા આવશે 5, અહીંયા પણ શું આવશે 5, અહીંયા પણ 20 5 100 અને 25 25 એટલે અહીંયા પણ 5. એટલે આનો જવાબ પણ કેટલો આવ્યો? 1/5. આનો જવાબ આવ્યો 1/5. આનો જવાબ આવ્યો 1/5 અને આનો જવાબ આવ્યો 1/5. મતલબ મારો કહેવાનો અર્થ શું છે કે 10/5 હોય, 2/10 હોય, 20/100 હોય કે 5/25 હોય, એને તમારે સંખ્યા રેખા ઉપર તો 1/5 સ્વરૂપે દર્શાવી શકો. અને આપણે જે વાત કરી આ બધાના અનન્ય જવાબ નથી. આના બધાના 10/5 કયો, 2/10 કયો, 20/100 કયો, 5/25 કયો, એ કાંઈ સંખ્યા રેખા ઉપર અલગ અલગ સ્થાન ધરાવતી નથી. એ બધાનું સંખ્યા રેખા ઉપર એડ્રેસ ગોતવું હોય તો એડ્રેસ કયું છે? 1/5. હવે તમે 1/5 એટલે 0 અને 1 ની વચ્ચે ક્યાંક જાવ એટલે તમને અહીંયા ક્યાંક સંખ્યા મળવા પાત્ર છે. પછી આ ઉપરની લખેલી 4 માંથી કોઈ પણ સંખ્યા હોય એનો જવાબ આ જ આવે. હવે આ વસ્તુને કઈ રીતે દર્શાવી શકીએ? તો કે ગમે ત્યારે અપૂર્ણાંક હોય, આપણને ખબર કેમ પડશે? તો કે ગમે ત્યારે અપૂર્ણાંક હોય ને, અપૂર્ણાંક એ અપૂર્ણાંકનું તમારે જ્યારે p ના છેદમાં q સ્વરૂપે કોઈ પણ સંખ્યા તમારી સામે આવે તો એ p ના છેદમાં q સ્વરૂપને તમારે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપ તરીકે દર્શાવવું પડે. કેવા રૂપ તરીકે? હવે અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય કોને? અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય કોને? કે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ એને કહેવાય કે અંશ અને છેદમાં, આપણે અહીંયા p અને q ની ચર્ચા કરતા હોય, ધારો કે p અને q ની, તો p અને q માં સામાન્ય અવયવ છે ને, સામાન્ય અવયવ મતલબ કે અંશ અને છેદમાં સામાન્ય અવયવ છે ને માત્ર એક જ હોવો જોઈએ. એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ, એક એટલે કે 1 એમ, 1 એક એટલે કે આ એક જ એક સામાન્ય અવયવ હોવો જોઈએ. એના સિવાય કોઈ પણ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. ધારો કે અહીંયા જોવો છો 10 અને 50 માં, બરાબર, શું સામાન્ય છે? તો કે બેયમાં 10 સામાન્ય છે, કારણ કે 10 * 10 થાય ને અહીંયા શું થાય? 10 × 5 એટલે 10 × 5 = 50 થાય. એટલે આ બેયમાં એક અવયવ સામાન્ય છે, એ કયો છે? 10. ઈ ચાલે નહીં. માત્ર 1 એટલે કે જે આપણે ઇનિશિયલી શરૂઆત કરીએ છીએ એકડો, ઈ જ સામાન્ય હોવો જોઈએ. જો આમાં જોવો છો તમે તો આમાં સામાન્ય અવયવ કેટલા છે? એક જ છે. સામાન્ય અવયવ આમ જોવો તો એક ને તમે સામાન્ય અવયવ તરીકે ન લ્યો તો એક સિવાય કાંઈ સામાન્ય હોવું જોઈએ ને. આનો અવયવ પાડો તમે, એકનો અવયવ પાડો એટલે 1 * 1 એટલે 5 પણ અવિભાજ્ય સંખ્યા છે, એનો અવયવ પાડો એટલે 5 * 5. તો 1 અને 5 માં બીજું કાંઈ સામાન્ય નથી. તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે એવું રૂપ કે જેની અંદર અંશ અને છેદમાં કશું જ સામાન્ય હોવું જોઈએ નહીં. એટલે ટૂંકમાં કહીએ તો પરસ્પર કેવા હોવા જોઈએ? અંશ અને છેદ. કોની વાત કરીએ છીએ? સમય સંખ્યા. અંશ અને છેદને કોના વડે દર્શાવીએ છીએ? તો p અને q વડે. તો અંશ અને છેદની જગ્યાએ આપણે p અને q પણ બોલી શકીએ. તો p અને q માં સામાન્ય શું હોવું જોઈએ? કાંઈ નહીં. કોના સિવાય? એક સિવાય કાંઈ સામાન્ય ન હોવું જોઈએ. કેમાં? p અને q માં. એટલે p અને q ને આપણે શું કહીએ કે પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? p અને q એ પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ. પરસ્પર જો કેવા હોય? અવિભાજ્ય હોય ને તો અને તો જ આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ કહી શકીએ અને તો જ આપણે તેને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ. એનો મતલબ એવો છે કે આ ચારેય સંખ્યાઓનો સંખ્યા રેખા ઉપર જવાબ તો શું આવશે? એક જ આવશે, કારણ કે આ બધા અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપ નથી. p ના છેદમાં q સ્વરૂપે ચાલે, આ શરતના આધારે સમય સંખ્યાના p ના છેદમાં q સ્વરૂપે ચાલે, પણ એને સંખ્યા રેખા ઉપર લખવું હોય તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું જરૂરી છે.
એટલે ફરીથી આપણે ફટાફટ સમય સંખ્યા વિશે ચર્ચા કરીએ. પેલી આપણે લીધી સમય સંખ્યાની વ્યાખ્યા, પછી આપણે એક નાનો એવો ટૂંકો પ્રશ્ન જે તમને સ્વાધ્યાયના પ્રશ્નોમાં, ઉદાહરણના પ્રશ્નોમાં ખરા ખોટા સંદર્ભે પૂછી શકે અને આપણા લોજિકલ માઇન્ડમાં આપણે આજીવન જે ગણિતને સમજવાનું છે, ગણને સાચી રીતે સરખી રીતે સમજવાના છે, તો કઈ સંખ્યાનો કયા ગણમાં સમાવેશ થઈ શકે કે ન થઈ શકે એના માટે ટોપિક બીજો આપણે મુદ્દો લીધો હતો કે દરેક પૂર્ણાંક સંખ્યા, જો પૂર્ણાંક સંખ્યાની વાત આવી ને કે દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે, એનો મતલબ એમ છે કે દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા હોય જ, કારણ કે આ ગણ છે એ સૌથી નાનો, એની બધી જ વસ્તુઓનો સમાવેશ ક્યાં થઈ જાય? પૂર્ણ સંખ્યામાં. હવે એની બધી જ સંખ્યાઓનો સમાવેશ કેમાં થઈ જાય? પૂર્ણાંક સંખ્યા ગણમાં. અને એની બધી સંખ્યાઓનો સમાવેશ કેમાં થઈ જાય? તો કે સમય સંખ્યામાં. બરોબર? તો આ બધા ગણ આમ સ્ટેપ બાય સ્ટેપ જ હાલ્યા આવે છે. બરોબર? આ બધી રીતે આગળ વધે જાય છે. હવે તો આ અત્યારે સમય સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યાનો એક ભાગ છે. પૂર્ણાંક સમગ્ર તમામ પૂર્ણાંક સંખ્યાઓ છે એક પ્રકારની સમય સંખ્યાઓ છે એ આપણે જાણી શકીએ. એના પછી નેક્સ્ટમાં આગળ વધીએ તો ત્રીજો ટોપિક આપણે કયો લીધો કે p ના છેદમાં q સ્વરૂપ ગમે એવું હોય પણ એને સંખ્યા રેખા ઉપર તમે અનન્ય રીતે દર્શાવી શકતા નથી. અલગ અલગ p ના છેદમાં q સ્વરૂપ હોય ને તેના બધાના જવાબ કદાચ એક પણ આવી શકે છે, આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ p ના છેદમાં q સ્વરૂપ, જવાબ એક જ p ના છેદમાં q સ્વરૂપ, એમ એનું સાદુરૂપ આપતા બીજું બને. એટલે કે શરૂઆતમાં જે પણ કાંઈ p અને q તમે સિલેક્ટ કરો એ p અને q ને તમારે અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવું જરૂરી છે. જો આવતું હોય તો, નો જરૂર હોય ડાયરેક્ટ અતિ સંક્ષિપ્ત રૂપ હોય તો કોઈ પ્રશ્ન નથી. એટલે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં લઈ જવાનું અને પછી તેનું તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકો અથવા તો સંખ્યા રેખા ઉપર તેને આપણે જોઈ શકીએ. અંતે જે મળે ને એને જ આપણે સમય સંખ્યા કહીએ છીએ આના પ્રમાણે. બરોબર? એટલે અતિ સંક્ષિપ્ત રૂપ જ્યારે પણ અહીંયા નહીં, આ ચેપ્ટર પૂરતું નહીં, ગમે ત્યારે આપણે ગમે તે દાખલો ગણતા હોઈએ, બરોબર, એ ગમે તે દાખલાની અંતે તમારે જેવો કંઈક અપૂર્ણાંક જવાબ આવે, ધારો કે 10 ના છેદમાં 50 આવ્યા, એ જવાબને બોક્સ ફેરવીને મૂકી નહીં દેવાનો, એ જવાબ ઉપર બોક્સ કરીને મૂકી નહીં દેવાનું. એ જવાબને ક્યાં સુધી લઈ જવાનો? તો કે અંશ અને છેદમાં તમામ જેટલી વસ્તુઓ ઉડતી હોય એટલી ઉડાડી અંતે જે જવાબ આવે એ જવાબ તરીકે લઈ જવાનો. અને આપણે શું કહીએ છીએ? અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ. બરોબર? અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ તમને મળ્યું. એટલે આ તો વાત થઈ સમય સંખ્યાની. હવે ફરીથી આપણે ચર્ચા કરીએ કે શું આટલું પૂરું કહીએ તમારી સંખ્યા રેખા પૂર્ણ થઈ ગઈ છે? આટલી વસ્તુ આવી ગઈ. ધારો કે શું શું આવી ગયું? બધી પ્રાકૃતિક સંખ્યા, બધી ધન સંખ્યાઓ, જીરો, બધી ઋણ સંખ્યાઓ અને બધી અપૂર્ણાંક સંખ્યાઓ. તો શું આટલું કહીને તમારું જે પણ કઈ સંખ્યા રેખા છે પૂર્ણ થઈ જાય છે? તો મારો જવાબ તો હજી ના છે, કે હજી એ વસ્તુ શક્ય નથી. કારણ કે અપૂર્ણાંકની અંદર તો આટલું તમે લીધું જ, બરોબર? એના સિવાયની અંદર ચર્ચા કરો ને તો હજી એક સંખ્યા ગણ આવે. એ સંખ્યા ગણ કેવો હોય કે ધારો કે એવું પણ બને કે જે સંખ્યાઓ એ સમય સંખ્યા નથી ને, સમય સંખ્યા સિવાયની હજી એક સંખ્યા બાકી રહી ગઈ છે જે પૂર્ણાંક નથી, અપૂર્ણાંક નથી, એના સિવાયની એક સંખ્યા છે. ધારો કે આપણે ચર્ચા કરીએ તો એવી સંખ્યા ને કે જે સંખ્યા સમય નથી, એટલે હવે આપણે લખીએ અસમય સંખ્યા. કેવી સંખ્યા? જો સમય સંખ્યા નથી એ સંખ્યાને આપણે અસમય સંખ્યા કેવી છે? તો આને આપણે q ડેશ વડે દર્શાવી શકીએ. q ડેશ, q અને q ડેશ માં ફરક શું કે q માં હોય q ડેશ માં ન હોય, q ડેશ માં હોય q માં ન હોય. મતલબ કે આ બેની અંદર કોઈ સામાન્ય સંખ્યા હોય નહીં. આમાં હોય, આમાં ન હોય, આમાં હોય, આમાં ન હોય. બરોબર? એટલે કે એ રીતે સમજી શકવાનું. હવે તો આની અંદર સંખ્યાઓ આવે કઈ રીતની? તો કે આની અંદર એવી સંખ્યાઓ આવે કે બધી જ અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળ. બધી જ અવિભાજ્ય સંખ્યાઓ. તમે જાણો છો અવિભાજ્ય સંખ્યાઓની અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને? કે જેના અવયવ 2 થી વધારે ન પડતા હોય. બરોબર? એ સંખ્યાને અવિભાજ્ય કહેવાય. બે અવયવમાં કોણ? એક તો સંખ્યા પોતે, એટલે કે ધારો કે 2 ના અવયવ મળવાની વાત આવે તો 2 ના અવયવ શું પડે? તો 2 પોતે અને બીજું શું આવે? 1. તો આના કેટલા અવયવ પડ્યા? ખાલી 2. તો આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે આપણે એને જોઈ શકીએ. અવિભાજ્ય સંખ્યામાં શરૂઆતમાં આવશે તો બધી જ અવિભાજ્ય સંખ્યાના વર્ગમૂળ, મતલબ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, આવી ઘણી સંખ્યાઓ છે, વર્ગમૂળ 5 અને આપણે જાણીએ છીએ પાઈ. આવી ઘણી સંખ્યાઓ છે. એટલે અત્યારે આપણે આટલી સંખ્યાઓને ખાલી રાખીએ. પાઈ એટલે કે આપણે
ગણિતની ઘણી ક્રિયાઓમાં પાઈની જરૂર પડે છે. પાઈ પણ કેવો છે આપણા માટે? તો કે ઈ છે અસમય સંખ્યા, જેનો સમાવેશ તમે સમય સંખ્યામાં કરતા નથી. એની આપણે વિસ્તૃત માહિતી આગળ મેળવીશું, કઈ રીતે સમય સંખ્યામાં લેવાય, કઈ રીતે અસમય સંખ્યા. પાઈની કિંમત શું કામ અસમય છે એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચાઓ કરશું. અત્યારે આપણા માટે 5 ગણોની વાત આવી આપણે, બરોબર. હવે અસમય સંખ્યાની વાત આવી તો થોડી વસ્તુ આપણે અસમય સંખ્યા વિશે ભણી લઈએ. તો અસમય સંખ્યા કહેવાય કોને? તો અસમય સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાનું p ના છેદમાં q સ્વરૂપ શક્ય ન હોય એ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. p ના છેદમાં q સ્વરૂપ શક્ય હોય તો એ કઈ સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. શક્ય ન હોય તો કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. આના માટે આ સામાન્ય ચર્ચાઓ છે. હવે આના સિવાયની, ધારો કે તમે p ના છેદમાં q સ્વરૂપ તો લઈ લીધું, હવે એના દ્વારા તમે કઈ રીતે નાખી શકો કે આ સંખ્યા છે એ સમય છે કે અસમય? તો એના માટે તમારે દશાંશ અભિવ્યક્તિ ભણવી પડે, બરોબર. એ દશાંશ અભિવ્યક્તિનો વિસ્તૃત ચર્ચા આના પછીના લેક્ચરમાં કરશું. પણ અત્યારે આપણે દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની હોય અને કઈ દશાંશ અભિવ્યક્તિ દ્વારા તમે નક્કી કરી શકો આપેલી સંખ્યા એ સમય છે કે અસમય, તો પહેલા આપણે જોઈએ છીએ. પહેલા તમારી પાસે છે ને 3 દશાંશ અભિવ્યક્તિ છે. પહેલી છે શાંત દશાંશ, બીજી છે અનંત આવૃત. કેવી? અનંત આવૃત, બરોબર. અનંત આવૃત શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત અભિવ્યક્તિ, અને ત્રીજી છે અનંત. ત્રીજી છે અનંત અનાવૃત. શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત અભિવ્યક્તિ અને અનંત અનાવૃત અભિવ્યક્તિ. હવે જો તમે કોઈ પણ અપૂર્ણાંકની કોઈ પણ p ના છેદમાં q સ્વરૂપ આવે તમને, બરોબર, એ p ના છેદમાં q સ્વરૂપનું તમે સાદુરૂપ આપો, દશાંશ અભિવ્યક્તિ મેળવો. કેવી અભિવ્યક્તિ? દશાંશ અભિવ્યક્તિ કીધું છે પણ કેવી? દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ મેળવો તો તમને જો શાંત મળે, શાંત દશાંશ અભિવ્યક્તિ મળે. કેવી મળે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ, બરોબર છે. તો શાંત દશાંશ અભિવ્યક્તિ મળે. એ શાંત દશાંશ અભિવ્યક્તિ શું છે એની આપણે આગળના લેક્ચરમાં જોશું. અભિવ્યક્તિની તમામ માહિતી આપણે આગળના લેક્ચરમાં જોશું, પણ અત્યારે તો ખાલી આ મુદ્દો તમારી માટે દશાંશ અભિવ્યક્તિ સમજવી જરૂરી છે, એટલે આપણે ખાલી એની ચર્ચા કરીએ. તો આ બે અભિવ્યક્તિ જો મળે, જો આ બંને અભિવ્યક્તિઓ મળે ને તો સંખ્યા કેવી થઈ ગઈ? કોના વિશેની ચર્ચા છે? સમય સંખ્યા. શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત અભિવ્યક્તિ. જો એનું શાંત દશાંશ અભિવ્યક્તિ ટૂંકમાં અંશ અને છેદનો ભાગાકાર, ધારો કે તમે અહીંયા 3 ના છેદમાં 5 લીધા, તો એક થોડી આછીપાતી ચર્ચા કરી દઈએ. આ પણ તમને લીધો, આ p અને q શરતોનું પાલન કરે છે. હવે આનો જવાબ લખવાની વાત આવે ને તો અહીંયા આપણે કઈ રીતે લખીએ? આનો ભાગાકાર કરવાની વાત આવે, નામ લખીએ 3/5, બરોબર. હવે આ રીતેનો ભાગાકાર કરવામાં આવે, ઉપર જે આપણને ભાગફળ મળે છે ને, ભાગફળ એ આપણને જે પોઈન્ટમાં મળશે એને આપણે કહીએ છીએ દશાંશ અભિવ્યક્તિ. હવે એ દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. શાંત કોને કહેવાય? અનંત આવૃત કોને કહેવાય? અનંત અનાવૃત કોને કહેવાય? એ આપણે આગળના લેક્ચરમાં જોશું. જો અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય, બરોબર છે. શાંત અભિવ્યક્તિ હોય તો પણ એ સમય સંખ્યા છે. અનંત આવૃત હોય તો પણ એ સમય સંખ્યા છે. અનંત અનાવૃત હોય તો કેવી ગઈ? તો થાય છે અસમય સંખ્યા. એટલે આપણે 3 અભિવ્યક્તિ વિશે ચર્ચા કરી. સમય સંખ્યા, અસમય સંખ્યા વિશે અતિ વિસ્તૃતમાં ચર્ચા કરી. ગમે ત્યારે ન સમજાય તો વિડિયો રિવાઇન્ડ કરી અને ફરીથી પાછી આની જ વસ્તુઓની ચર્ચા એક વખત સમજી લેજો, જેથી કરીને સમય અને અસમયનો ટોપિક તમારા માટે બહુ વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય. હવે વાત કરીએ આપણે કે પહેલા વાત કરી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અને બાકી હતો અસમય સંખ્યા. આ તમામ સંખ્યાઓના ગણની વાત આવી તો હવે તો સંખ્યા પૂરી થતી હશે કે નહીં હોય? તો કે હા, હવે કોઈ પણ સંખ્યા બાકી રહેતી નથી. હવે તમામ સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર જેટલી, મતલબ કે આપણી ગણિતની ચોપડી ખોલીએ અને જે પણ પેજ ઉપર જે સંખ્યા દેખાય એ તમામ સંખ્યા હવે આ બધા જ ગણમાં આવી ગઈ. તો આ બધી જ સંખ્યાઓને, મતલબ કે આખી સંખ્યા રેખાઓની તમામ સંખ્યાઓને સાચવતો ગણ હોય એ સંખ્યા ગણને આપણે આવરી લેવો જોઈએ ને. તો એ સંખ્યા ગણનું નામ છે, અને સૌથી મોટો ગણ, અને એનું નામ છે
વાસ્તવિક સંખ્યા ગણ. એને કઈ રીતે દર્શાવાય છે? વાસ્તવિક સંખ્યા ગણ r. r એટલે કે રિયલ નંબર. રિયલ, વાસ્તવિક એટલે રિયલ થાય ને, હકીકત. વાસ્તવિક, હકીકત તો ન કહી શકીએ પણ રિયલ, વાસ્તવિક, રિયલ નંબર. રિયલ નંબર એના વિશેની વાત કરીએ આપણે કે રિયલ નંબર વિશે ચર્ચા કરીએ. તો રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. બરોબર. હવે એની અંદર સંખ્યાઓ કઈ આવી હોય તો આ બધી સંખ્યાઓનો સમાવેશ એની અંદર થાય. ન લખો તો પણ ચાલે. અત્યારે હું તમારે લખતો નથી. જો એની અંદર 1 થી 3 આવી જાય, અનંત સુધી ધન સંખ્યાઓ આવી જાય, 0 આવી જાય, ઋણ સંખ્યાઓ આવી જાય, અપૂર્ણાંક સંખ્યાઓ આવી જાય, અસમય સંખ્યા આવી જાય, તમામ સંખ્યાઓ જેની અંદર આવી જાય એ સંખ્યા ગણને કેવો ગણ કહેવાય? વાસ્તવિક સંખ્યા ગણ. મતલબ કે સંખ્યા રેખા ઉપર એવી એકય વસ્તુ ન હોય કે જે વાસ્તવિક સંખ્યા ગણમાં આવેલી ન હોય. તમે રેડી? તો આ વાત થઈ તમારી ગણ. બધા જ સંખ્યાઓના ગણની સંખ્યા રેખા ઉપર કઈ કઈ અલગ અલગ રીતની સંખ્યાઓ આવેલી છે, જેનો તમને ઘણી જગ્યાએ ખૂબ મોટો ફાયદો થશે. ઘણી જગ્યાએ આપણા માટે ખાસ જરૂરી હોય છે. બરોબર છે. તો આ તમારે ખાસ નોંધવાની વાત છે અને ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે આ બધી જ પ્રકારની શું છે કે સંખ્યાઓના ગણો છે. બરોબર. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તમામ વસ્તુઓ વ્યવસ્થિત વિગતવાર તમે જોઈ લેજો. પાછું ફરીથી વાંચ્યા જજો એક વખત એટલે વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. હવે આપણે આગળ વાત કરીએ તો કે અહીંયા સમય સંખ્યાની વાત કરીએ. તમારી સ્વાધ્યાય 1.1 ની અંદર અને એની આગળના ઉદાહરણની અંદર અમુક એવા દાખલાઓ છે કે જે દાખલાઓનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે. બરોબર. તો એ દાખલાઓના અભ્યાસની શરૂઆત આપણે કરીએ. એક દાખલો એવો છે કે 1 અને 2 ની વચ્ચે આવતી સમય સંખ્યા કેટલી? તો કે લખતા ભૂલાઈ ગયું. 5. કેટલી સમય સંખ્યા? 5 સમય સંખ્યા. 1 અને 2 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો અથવા મેળવો, જે કહી શકીએ. બરોબર. 5 સમય સંખ્યા લખો, મેળવો, XY જે પણ કઈ ટોપિકનો આપણે ઉપયોગ કરીએ પણ ક્યાં આવવી જોઈએ? 1 અને 2 ની વચ્ચે આવવી જોઈએ. એ શરત છે. બરોબર. તો હવે આ રીત છે ને, આ સમય સંખ્યા મેળવવા માટેની 2 રીત છે. બરોબર. એક તો સામાન્ય રીત, સરેરાશની રીત. સરેરાશ એટલે કે હવે 1 અને 2 સંખ્યા છે તો એ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. એટલે આપણે અત્યારે કદાચ સામાન્ય રીતે આ રીતે એક સંખ્યા રેખા લઈએ, એમાં 1 અને 1 અને 2. હવે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે કે મધ્યમાં પોઈન્ટ મળે. તમે અત્યારે જાણો છો કે પેલી સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ? 1 + 2 છેદમાં 3. સોરી, છેદમાં કેટલા આવે? કેટલી સંખ્યાઓ છે? તો કે 1 અને 2. 1 અને 2 એટલે 2 સંખ્યાઓ એટલે છેદમાં કેટલા આવશે? 2. કારણ કે એનું મધ્ય બિંદુ આપણે ગોતવું છે. મધ્ય બિંદુ ભાગ્યા 2 કરો, સરેરાશ લ્યો એટલે મળે. બરોબર. એટલે જવાબ કેટલો આવશે? તો કે 2 ને 3, 3/2. એટલે અહીંયા સંખ્યા રેખા ઉપર આપણે શું લખવું પડે? 3/2. હાલો, હજી એક પ્રશ્ન એવો, તમારે તો 5 સંખ્યા ગોતવી, આ તમને 1 મળી. હવે શું કરવાનું? તો કે આ 3/2 અને 1 વચ્ચે એક વખત એક સંખ્યા મેળવી લો. એક વખત આ 3/2 અને આ છેલ્લી સંખ્યા 2, ઈ બંને વચ્ચે એક સંખ્યા મેળવી લો. એટલે તમને કેટલી સંખ્યા મળશે? 3. તો બીજી સંખ્યા મેળવવા માટે શું કરવાનું થાય આપણે? તો કે પહેલા તો 1, બીજું બિંદુ કયું છે આપણું? +3/2 અને આખાના છેદમાં કેટલા આવ્યા? 2. એટલે હવે અહીંયા સાદુરૂપની જરૂર પડશે. બરોબર. તો સાદુરૂપ શું આવશે ભાઈ? તો કે પહેલા અહીંયા જે છે ને તમારે શું કરવું પડશે? લસા લેવો પડશે. બરોબર. શું કામ લસા? તો તમે જાણો છો કોઈ પણ પૂર્ણાંક અને અપૂર્ણાંક, કોઈ પણ બે સંખ્યા હોય, બરોબર, અપૂર્ણાંક હોય ને પૂર્ણાંક અથવા તો બંને અપૂર્ણાંક હોય તો એ બંનેના છેદ સમાન કરવા તમારે જરૂરી છે. જો બંનેના છેદ સમાન થાય ને તો જ તમે અંશના સરવાળો અથવા બાદબાકી જે કરવું હોય, અહીંયા આપણી પાસે સરવાળો છે એટલે આપણે તો જ અંશના સરવાળા અને બાદબાકી કરી શકીએ. એટલે સૌપ્રથમ અહીંયા છેદ સરખો કરવો હોય તો શું કરવું પડે? અહીંયા મારા છેદમાં 2 જોઈએ. એનો મતલબ એવો થયો એટલે કે 1 છે ને 1 અને અંશ અને છેદને 2 વડે ગુણી દઈએ ને તો મને ખબર પડે કે આનો છેદ કેવો થઈ જાય? 2. એટલે શરૂઆત આપણે એમ કરીએ, અંશ અને છેદને 2 વડે, અંશ અને છેદને 2 વડે ગુણીએ એટલે આપણે કે ગાણિતિક રીતે ખોટા નથી, કારણ કે આ બેનું સાદું રૂપ આપો એટલે પાછા શું થઈ જાય? 2 ઉડી જાય એટલે ફરીથી જવાબ 1 આવી જાય, જે જવાબ આપણી પાસે ઓલરેડી છે. એટલે 2/2 વત્તા 3/2 બરાબર 2. હવે આગળ જવાય એમ નથી એટલે અહીંયા છેદ લખ નાખીએ આપણે. તો શું આવશે? 2/2
અને 3/2 આ બંનેના છેદ સમાન થઈ ગયા એટલે આપણે છેદ સમાન થઈ જાય તમે જાણો છો બંનેના કોમન છેદ લખી શકીએ ઉપર અંશમાં સરવાળો બતાવવાનો છેદમાં કોમન છેદ લખવાનો એટલે અંશ અને છેદ અંશ કેટલા છે 2 ના 1 માં 2 અને 1 ના છેદ 3 2 ને 3 કેટલા થાય 5 અને છેદમાં કેટલા આવી જશે 2 અને એના છેદમાં કેટલા છે 2 એટલે અહીંયા આવી ગયા 2 + 3 એટલે 5/2 અને એના છેદમાં કેટલા થઈ ગયા 2 હવે તમે વ્યવસ્થિત રીતે જાણો છો અંશનો છેદ ક્યાં જાય તો કે અંશનો છેદ જાય છેદમાં એટલે 5/4 કેટલા આવે 4 5/4 આપણી આ બીજી સંખ્યા મળી ગઈ આપણને એને શું કહીએ છીએ આપણે 5/4 હવે આને પણ આપણે સંખ્યા રેખા ઉપર લખીએ તો કોનું મધ્ય બિંદુ છે 1 અને 3/2 નું તો એવી રીતે હવે હું આગળ નથી બતાવતો કારણ કે લાંબી પ્રોસેસ છે તમે ઘર બેઠા આરામથી વ્યવસ્થિત રીતે કરી શકો છો એટલે જો આ તમે કેમ મેળવી 1 અને 3/2 નો ઉપયોગ કરીને 5/4 સાદું રૂપ મહત્વનું છે અને આશા રાખું છું કે સાદું રૂપ તો તમને આવડતું જશે આ સામાન્ય સાદું રૂપ છે એટલું બધું કાંઈ અઘરું સાદું રૂપ આપણે લેતા નથી હવે એ જ રીતે 3/2 અને 2 ની ચર્ચા કરીએ આ બંને વચ્ચે પણ એક સંખ્યા આવશે પછી આ બંને વચ્ચે એક સંખ્યા તમને અહીંયા મળી ગઈ હવે શું કરવાનું તો કે 1 2 અને 3 સંખ્યા તમને મળી ગઈ બરોબર હવે તો હજી તમારી પાસે એક જગ્યા છે કઈ જગ્યા કાં તો તમે 5/4 અને 3/2 વચ્ચે પણ કોઈ સંખ્યા ગોતી શકો છો અને બીજું 3 અને કાં તો 1 અને 5/4 આ વચ્ચે પણ સંખ્યા ગોતી શકો છો આપણને 5 જ સંખ્યા ગોતવાની કીધી છે એટલે આના પછીની સંખ્યા કેમ ગોતવી એ તમારા ઉપર છે બરોબર જે રીતે ગોતવી એ રીતે આપણે શું કરીએ કે સંખ્યા રેખામાં સરેરાશની મદદથી બે મધ્ય બિંદુઓનો સરવાળો ભાગ્યા બે સામાન્યમાં સરવાળાની રીતથી આપણે સામાન્ય જે પણ આપણે સરાસરીની રીત છે એના દ્વારા પણ આપણે સંખ્યા રેખાનું 5 સંખ્યાઓ સમય સંખ્યાઓ ગોતી શકીએ છીએ હવે એના કરતા એક અલગ રીત જે આપણને સરળ પડે બરોબર ટૂંકા પ્રશ્નોમાં દાખલામાં પૂછાણું હોય તો ત્યારે આપણને 5 સમય સંખ્યા લખવી ઘણી સહેલી પડે કઈ રીતે તો કે આપણને જે પૂછ્યું છે કેટલી સંખ્યા પૂછી છે ભાઈ 5 કેટલી સંખ્યા મેળવવાની છે 5 તો જેટલી સંખ્યા મેળવવાની હોય ને એની અંદર 1 નો ઉમેરો કરવાનો 5 + 1 કેટલી સંખ્યા થાય 6 બરોબર 6 જવાબ આવ્યો હવે શું કરવાનું તો કે જે સંખ્યા છે ને એને અંશ અને છેદને 6 વડે ગુણી દેવાના કેના વડે ગુણી દેવાના આ જે 1 અને 2 આપેલા છે ને 1 અને 2 તો એના 1 અને 2 ને છે ને આપણે અંશ અને છેદને કેટલા વડે ગુણી દેશું ખબર છે 6 વડે એટલે 1 છે અને આપણે અંશ અને છેદ વડે ગુણીએ તો 1 * 1 1 ના છેદમાં કાંઈ ન હોય તમને ખબર છે શું હોય 1 હોય એટલે અંશ અને છેદને તમે 1 6 વડે ગુણશો એટલે અંશમાં તો 1 છે એટલે એને ગુણ્યા 6 થઈ ગયા છેદમાં પણ કેટલા થઈ ગયા છે 6 એટલે ફરીથી પાછું અહીંયા જોઈ લ્યો 6 / 6 એટલે જવાબ 1 આવે છે ગાણિતિક રીતે આપણે ક્યાંય ખોટા નથી હવે વાત આવી બીજી 2 અને એને શું કીધું આપણે અંશ અને છેદને 6 વડે ગુણવાના અંશ અને છેદમાં અંશ જાણો છો તમે કેટલો છે 2 અને છેદ કેટલો હોય 1 એટલે અહીંયા જાણો ગણતરી કરો તો કેટલા થાય 6 દુ 12 6 × 2 કરો એટલે 12 અને 6 × 1 6 એટલે આ બીજી સંખ્યા શું આવી 6 ના 12/6 આ 1 ને આપણે લખ નાખ્યું 6/6 કરીને અને 2 ને આપણે લખ નાખ્યું 12/6 કરીને હવે શું આવશે તો હવે હું ડાયરેક્ટ લખી નાખું એક અને 2 વચ્ચેની સમય સંખ્યા આ બે લખ નહીં હોય 1 અને 2 વચ્ચેની તમે જાણો છો કે 6 થી લઈને 12 સુધી છેદ સમાન છે છેદમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી અંશની વાત કરો 6 છે એટલે 6 માં 6 ના છેદમાં 6 ઈ 1 દર્શાવે છે તો 7 ના છેદમાં 6 છે ઈ શું આવશે તો કે 1 કરતા સહેજ મોટી ને 2 કરતા નાની એટલે 1 અને 2 ની વચ્ચે આવશે એટલે પહેલી સંખ્યા કઈ આવી તો કે 7 ના છેદમાં 6 બીજી સંખ્યા તમે જુઓ 7 ના છેદમાં 2 આવી તો બીજી લખવી હોય તો 8 ના છેદમાં 6 પણ લખી શકાય બરોબર ઈ શું થઈ ગયું 7 ના છેદમાં 6 કરતા સહેજ મોટી 1 કરતા પણ મોટી અને 2 કરતા નાની એ જ રીતે ત્રીજી સંખ્યા જુઓ તમે કે 9 ના છેદમાં 6 એ જ રીતે આગળ વધીએ એટલે 10 ના છેદમાં 6 અને છેલ્લે આવશે 11 ના છેદમાં 6 તમારી જે કેટલી સંખ્યાઓની જરૂર હતી તમારે 5 સંખ્યાઓની એ મળી ગઈ હમણાં જ આપણે થોડી વાર પહેલા વાત કરી જ્યારે પણ અપૂર્ણાંક આવે તો અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ લખવાનું અપૂર્ણાંક જેવો છે એવા સ્વરૂપમાં મૂકી દેવાનો નહીં અતિસંક્ષિપ્ત રૂપ કહેવાય કોને તો અતિસંક્ષિપ્ત રૂપ એને કહેવાય કે જેમાં અંશ અને છેદમાં સામાન્ય અવયવ હોય નહીં તો 7 અને 6 માં સામાન્ય અવયવ નથી એટલે એનું ટેન્શન નથી એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 7 અને 6 લખી નાખીએ 7 ના છેદમાં 6
પછી 8 અને 6 માં તો કે સામાન્ય થાય. શું સામાન્ય થાય તો કે 2. 4 દુ 8 અને 3 દુ 6. એટલે અહીંયા જવાબ આવશે 4/3. પછી 3 અને 6 તો એમાં પણ સામાન્ય હોય. શું સામાન્ય હોય 3 અને 6 માં તો કે 3. એટલે સોરી 9 અને 3 માં 9 અને 6. 9 અને 3 માં શું સામાન્ય હોય તો કે 3. કારણ કે 3 તેરી 9 અને 3 દુ 6 એટલે બંનેમાંથી જો ઉડી જાય તો જવાબ શું આવે 3/2. કારણ કે 3 3 કેન્સલ થઈ જાય. હવે પાછું એનું જ વસ્તુ આવે આમાં 10/6. બંનેમાં શું કોમન છે 2. એટલે અહીંયા આવશે 5/3 અને 11/6 માં કાંઈ કોમન નથી એટલે અંતે આવ્યું 11/6. તો આ તમારી જે છે એ 5 સંખ્યાઓની વાત કરી કે જે સંખ્યાઓ તમારા માટે શું છે કે 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યાઓની ચર્ચા થાય. 1 અને 2 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે 5. એટલે આ 5 સંખ્યાઓ તમારે સમય સંખ્યા તરીકે તમે લઈ શકો જેને કહેવાય 1 અને 2 ની વચ્ચે આવતી હોય એવી. બરોબર. 7/6, 4/3, 3/2, 5/3 અને 11/6. રેડી. તો આ વાત થઈ તમારી સમય સંખ્યાઓ આવવાની. હવે બાકી આટલું રાખીએ આપણે. હવે આની અંદર તમે કેટલી વસ્તુઓ જોઈ છે તો કે આપણે આ બધી જ સમય સંખ્યાઓની ચર્ચા કરી. બધી જ સંખ્યા પદ્ધતિમાં આવતા બધા જ સંખ્યાના ગણની ચર્ચા કરી લીધી. સમય સંખ્યા વિશે વિસ્તૃત માહિતી મેળવી, અસમય સંખ્યા વિશે વિસ્તૃત માહિતી મેળવી અને એક દાખલો જે તમારા ઉદાહરણનો દાખલો છે, ઉદાહરણ નંબર 2 કરીને જે દાખલો છે તમારો 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યા મેળવો. બરોબર. તો આપણે 5 સમય સંખ્યા કઈ રીતે મેળવવી એની બંને રીતોની ચર્ચા કરી. એમાંથી બીજી રીત તમારા માટે ખૂબ સરળ છે કે બીજી રીતનો ઉપયોગ કરી અને આપણે હંમેશા આગળના દાખલાઓ ગણશું. તો આ વાત થઈ તમારી કઈ રીતની તો કે સમય સંખ્યા મેળવવાની, બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા મેળવવાની. હવે નેક્સ્ટમાં આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 1.1 થી શરૂઆત કરશું. સ્વાધ્યાય 1.1 ના દાખલા ગણશું. આની પહેલા હું તમને થોડા ઘણા દાખલાઓ હોમવર્કમાં આપીશ. એ દાખલાઓ તમારે સોલ્વ કરવાના રહેશે. એના સિવાય આગળનો જે સ્વાધ્યાય 1.1 છે એ 1.1 ની અંદર આપણે આગળના દાખલા સ્વાધ્યાયના અહીંયા જ ગણશું.